AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। નવાગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્જન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો હતો। ઘટનાને પગલે તંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવવી પડી ન હોત। ડાયવર્જન બંધ થતાં નવાગામ કરાવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી અવરજવર પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે જે સ્કૂલે કોલેજ પર જાય છે એમને તકલીફ ના પડે। ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે। અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરાવો થાય। એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।